ફરી એક વખત આ નવા ભાગની અંદર આપનું સ્વાગત છે. સ્વાધ્યાય 6.3 એક્સરસાઇઝ નંબર 6. આગલા ભાગમાં વિદ્યાર્થી મિત્રો તમને કીધું હતું કે અમુક રાઇડરો આપણે ગણાવીશું. તો આગલા ભાગની અંદર રાઇડર નંબર 5 સુધી આપણે કર્યું. છઠ્ઠી રાઇડરથી શરૂઆત કરીએ છીએ કે આપેલ આકૃતિમાં ત્રિકોણ ABE AB અને E એટલે આટલો ત્રિકોણ. આ ABE ત્રિકોણ અને ACD ત્રિકોણ AC અને D એટલે આટલો ત્રિકોણ. આ બંને ત્રિકોણો છે વિદ્યાર્થી મિત્રો એ એકરૂપ છે. સમરૂપ નહીં, બરાબર સાંભળજો. આ એકરૂપતાની નિશાની છે. એકરૂપ કોને કહેવાય? તો કે અનુરૂપ બાજુના માપ છે એ સમાન હોય, અનુરૂપ ખૂણાઓના માપ સમાન. બંનેના માપ છે બાજુ અને ખૂણાઓના માપ સમાન હોય તો એ એકરૂપ બની શકે. સાબિત કરો કે ADE અને ABC ત્રિકોણ ADE એટલે કે ઉપરનો ત્રિકોણ. વિદ્યાર્થી મિત્રો આ ઉપરનો ત્રિકોણ અને આ ABC આ બે ત્રિકોણ છે એ આપણે સમરૂપ સાબિત કરવા છે. તો પક્ષની અંદર જે આપેલું છે એજેક્ટિવ ABE એકરૂપ ACD છે. સાબિત કરવાનું છે ADE સમરૂપ ત્રિકોણ ABC. તો વિદ્યાર્થી મિત્રો સાબિતીની શરૂઆત કરીએ છીએ આપણે. બરાબર જુઓ, જે આપેલું છે એના ઉપરથી શું લખી શકાય? પક્ષની અંદર જે આપેલું છે એના ઉપરથી આપણે જે વસ્તુ લખીએ છીએ. બરાબર જુઓ કે અહીં ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACD છે. જો આ ત્રિકોણ એકરૂપ હોય તો અનુરૂપ બાજુઓના માપ અને અનુરૂપ ખૂણાઓના માપ સમાન જ હોય. તો આપણે જે જરૂર છે આ ત્રિકોણની અંદર તો કે AB એમાં આવે છે સમરૂપ સાબિત કરવાનું છે. તો AB બરાબર AC થશે. AB ની કિંમત અને AC ની કિંમત સમાન થશે. તથા BE ની આમાં કઈ જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, કારણ કે AD આવે છે. BE ની જરૂર નથી. તો AE અને AD AE અને AB એના માપ સમાન છે. હજુ ત્રીજી વસ્તુ લખવી તો લખી શકાય BE અને CD ના માપ સમાન છે, પણ આપણે જે સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એમાં આપણે નથી CD ની જરૂર કે નથી BE ની જરૂર, એટલે કે આ બે બાજુની જ આપણે જરૂર છે. તો આ બે બાજુ લઈ હવે બરાબર વિચારો, જે બે ત્રિકોણ સમરૂપ તમારે સાબિત કરવાનો વિદ્યાર્થી મિત્રો તો એના માટે એક સરળ વસ્તુ એ છે તમારે આકૃતિ દોરી નાખવી કે જેથી આપણે ખબર પડી શકે. દાખલા તરીકે આ ત્રિકોણ ADE છે અને આ બીજો એક ત્રિકોણ છે ABC જે આપણે સમરૂપ ADE, તો મેં આકૃતિ દોરી નાખી ADE. પછી બીજો ત્રિકોણ AB અને C. હવે જો જે કહેવા માંગીએ છીએ તે કે એક ખૂણો બંનેમાં કોમન ખૂણો છે તો એ તો હંમેશા કેવો હોય? સમાન જ હશે ને. એક ખૂણાનો માપ કેવો હોય? સમાન જ હશે. હવે બીજું કે આ એક ખૂણો સમાન છે આપણે ખબર છે, એ સિવાયના કયા ખૂણા સમાન છે આપણે ખબર નથી, પણ બે બાજુની ખબર છે. તો હું જો AD એના છેદમાં AB ની કિંમત અને AE એના છેદમાં AC ની કિંમત જો આપણે સરખી બતાવી દઈએ વિદ્યાર્થી મિત્રો તો બાકુબા પ્રમેયના આધારે આપણે કહી શકીએ આ બે ત્રિકોણ સમરૂપ છે. તો કે AD એના છેદમાં AB, તો કે AD અહીંયા છે અને AB અહીંયા છે. તો અહીં AD એના છેદમાં AB એના કિંમત કોના જેટલી થાય આપણે ચકાસવું છે. તો કે AD ની જગ્યાએ શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? તો કે AE. તો હું અંશમાં AD છે તો લખું AE. એના છેદમાં AB લખેલું છે તો AB જગ્યાએ શું લખી શકાય? AC. તો AD એના છેદમાં AB બરાબર AE ના છેદમાં AC, એટલે કે AD એના છેદમાં AB બરાબર AE એના છેદમાં AC. ગુણોત્તર મળી ગયો સમાન. હવે ખૂણો DAE અને BAC તો કોમન ખૂણા છે તથા ખૂણો DAE બરાબર ખૂણો BA અને C. કારણ એને લખી શકાય એક જ ખૂણા છે. આ ખૂણા કેવો આપેલા છે? એક જ ખૂણા છે. તો કે અનુરૂપ બાજુ આ બંને ખૂણાઓ સમાન છે. વધારામાં એક ખૂણા જે બાજુઓને અંતર્ગત છે
એ બાજુઓ સમપ્રમાણમાં છે. એનો અર્થ એમ થાય કે બાહુકા પ્રમેયના આધારે આ બે ત્રિકોણ સમરૂપ બને કે ત્રિકોણ ADE સમરૂપ ત્રિકોણ AB અને C. કારણને લખી શકાય વિદ્યાર્થી મિત્રો બાહુકા પ્રમેયને આધારે. બાહુકા પ્રમેય. તો વિદ્યાર્થી મિત્રો આપણે સાબિતીની અંદર અલગ અલગ જે ત્રિકોણ આપણે સમરૂપ સાબિત કરવા છે રફ વર્ક તરીકે એ આકૃતિ દોરી નાખો તો આપણે ખબર પડી શકે તો આપણે જે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો 8મી એક્સરસાઇઝ છે. બિંદુ E એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની લંબાવેલી બાજુ AD પર બિંદુ છે. BE એ CD ને F માં છેદે છે. સાબિત કરો કે ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CF અને B થાય. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરવી પડશે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD. તો અહીંયા આ સમાંતર બાજુ ચતુષ્કોણ સૌથી પહેલા ABCD આપણે દોરવો પડશે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCD. હવે E બિંદુ એ ક્યાં છે તો કે ABCD ની લંબાવેલી બાજુ AD. તો ABCD ની લંબાવેલી બાજુ AD ઉપરનું બિંદુ છે. તો આ બાજુને આપણે લંબાવીએ છીએ. આ AD ઉપર કોઈ એક જગ્યાએ E બિંદુ આપણે લીધું છે. વધારામાં એમ કીધું છે કે BE B અને E છે એ CD ને એટલે કે CD રેખાખંડને એક બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે ત્રિકોણ AB અને E એટલે AB અને E એટલે કે આ મૂળ ત્રિકોણ અને બીજો ત્રિકોણ CF અને B CFB એટલે આટલું ત્રિકોણ આ બે ત્રિકોણો છે એ વિદ્યાર્થી મિત્રો સમરૂપ સાબિત કરવાના છે. હવે બરાબર જુઓ જે આપેલું છે પક્ષમાં અને જે સાબિત કરવાનું છે એ સાધ્યમાં આપણે લખી રાખ્યું છે. બરાબર છે. E એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની લંબાવેલી બાજુ AD પરનું બિંદુ છે. BE એ CD ને F માં છેદે છે. જે સાબિત કરવાનું છે ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CF અને B થાય. આટલું આપણે લખેલું છે. હવે સાબિતીની વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ. બરોબર જો સાબિતી શું કરવું એ પ્રશ્ન આપણા મગજમાં જો આવે તો એક વસ્તુ મેં હમણાં જ તમને કીધી કે જે બે ત્રિકોણો સમરૂપ સાબિત કરવાના છે એ બે ત્રિકોણોની આકૃતિ દોર નાખો. અહીંયા જો કે અહીંયા બે ત્રિકોણો દોરું છું. આ એક ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ. આ મારે સમરૂપ સાબિત કરવાના કઈ ABE હું નામકરણ એ રીતે આપું આ A B અને E. તો એ જ રીતે CFB માં હું નામકરણ આપીશ C F અને B. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કે આ બે ત્રિકોણ સમરૂપ ક્યારે થઈ શકે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આ બે ત્રિકોણ છે એક ABE અને એક CFB ત્રિકોણ છે. હવે આ ત્રિકોણ સમરૂપ તો થાય જો અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોય. નંબર 1. બીજું અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય અથવા તો કોઈ એક ખૂણો સમાન હોય અને ખૂણો જેના અંતર્ગત હોય એ બાજુઓ છે સમપ્રમાણમાં હોય એટલે કે બાહુબાના આધારે. અહીંયા બાજુઓની કઈ વાત કરેલી નથી વિદ્યાર્થી મિત્રો જુઓ. પણ હવે જોતા જાવ કે A અને C આ બે ખૂણાઓ સમાન થઈ શકે. વિચારો તો આકૃતિમાં જુઓ કે A ખૂણો આ છે અને C ખૂણો આ છે. આ C ખૂણો અને A. તો કે વિદ્યાર્થી મિત્રો આ બે ખૂણા તો સમાન હશે. શા માટે કે ABCD પક્ષમાં કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓના માપ સમાન થાય. તો એક વસ્તુ આપણે મળી ગઈ. લખી નાખીએ કે અહીં ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે ખૂણો A એટલે આપણે લખશું ને BA અને C. ખૂણો BAC બરાબર A અને C સરખા છે તો FC અને B. ખૂણો FC અને B એટલે કે એક ખૂણો આપણે સરખો મળી ગયો. હવે બીજું જો A સિવાય તો કે અહીંયા B ખૂણો છે અને અહીંયા F ખૂણો છે. આકૃતિમાં જો
કે બી ખૂણો, તો એબીસી માં બી ખૂણો આટલો જ છે અને એફ ખૂણો એટલે કે CF અને B માં CF અને B માં આ બે ખૂણા વિશે આપણી પાસે કોઈ માહિતી મળી શકે એમ નથી. તો હવે એ સિવાય જુઓ આ E અને B ખૂણો ABE માં AB અને E માં એટલે કે આ ખૂણો આ ચોકડીમાં એક ખૂણો અને ત્રિકોણ CFB માં B ખૂણો CF અને B માં આ જે ત્રિકોણ છે એ ત્રિકોણની અંદર B ખૂણો એટલે કે આ ખૂણો આ બંને ખૂણા સમાન હોઈ શકે વિચારો. તો કે અહીંયા E બિંદુ છે વિદ્યાર્થી મિત્રો એ AD ઉપરનું બિંદુ છે બરાબર સાંભળજો અને ABCD છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એનો અર્થ એમ થાય કે આ BC અને આ AE બંને સમાંતર રેખાઓ છે. BC અને AE કેવી છે સમાંતર રેખાઓ છે અને આ BE છે એની છેદિકા છે. BE છે એની છેદિકા છે. તો આ ખૂણો અને આ ખૂણો છેડા કરતા બને છે જોજી. તો એ યુગ્મ કોણ બને અને યુગ્મ કોણ કેવો હોય હંમેશા સમાન જ હોય છે. તો એનો અર્થ એમ થાય કે આ E ખૂણો અને આ B ખૂણો સમાન જ બને છે. તો લખો અહીં આગળ લખીએ બીજા ખૂણા માટે કે અહીં AE અને BE સમાંતર રેખાઓ છે તથા તેની છેદિકા BE છે. BE થી બનતા યુગ્મ કોણો સમાન હોય છે. યુગ્મ કોણ કેવો હોય છે સમાન હોય છે. એ બે ખૂણા લખી નાખો તો કે E અને B સરખા થયા તો AEB ખૂણો AEB બરાબર ખૂણો CBF CB અને F. તો આ બે ખૂણા કેવા થઈ ગયા વિદ્યાર્થીઓ સમાન. તો આ એક ત્રિકોણના બે ખૂણાઓ બીજા ત્રિકોણના અનુક્રમે બે ખૂણા સાથે સમાન છે માટે ખૂબ પ્રમેયના આધારે બે ત્રિકોણ કેવો બની ગયા હવે સમરૂપ. માટે ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CF અને B થશે. કારણની અંદર વિદ્યાર્થી મિત્રો લખી શકાય કે ખૂબ પ્રમેયને આધારે બે ખૂણાઓ છે એ બંને ત્રિકોણો છે એ સમરૂપ બને છે. વિદ્યાર્થી મિત્રો એ પછી એક્સરસાઇઝ નંબર 12 છે કે ત્રિકોણ ABC ની બાજુઓ AB BC અને મધ્યગામ AD એ અનુક્રમે ત્રિકોણ PQR ની બાજુ PQ QR અને મધ્યગામ PM ને સમપ્રમાણમાં આપેલી છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR થાય. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા મેં આકૃતિ દોરી. આપણે એમ કીધું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. અહીંયા AD છે એ ત્રિકોણ ABC ની મધ્યગા છે કારણ કે AB BC અને AD મધ્યગાઓ છે ત્રિકોણ ABC. બીજું ત્રિકોણ PQR ની બાજુ PQ અને R અને મધ્યગા શું આપેલ છે PM છે. આપણે સાબિત કરવાનું છે ABC સમરૂપ ત્રિકોણ PQR થાય. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આકૃતિ દોર નાખી કે ત્રિકોણ ABC એની મધ્યગા AD ત્રિકોણ PQR એની મધ્યગા PM છે. હવે બરોબર જુઓ આ મધ્યગા છે એનો અર્થ શું થાય AD તો D એ BC નું મધ્યબિંદુ બને એટલે કે BD ની કિંમત છે એ BC કરતા બમણી હોય અથવા તો BC ના અડધા કરો તો BD અથવા તો CD ની કિંમત મળે. એ જ રીતે અહીંયા QM ની કિંમત છે એ QR કરતા અડધી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો જે પક્ષમાં આપેલું છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની મધ્યગાઓ અનુક્રમે AD અને PM છે. બીજું આપણે એમ કીધું છે AB BC અને AD અંશમાં લખી AB BC અને AD એ ત્રિકોણ PQR માં PQ QR અને
મતલબ કે PM ને સમપ્રમાણમાં છે તો PQ QR અને PM ને સમપ્રમાણમાં છે એનો અર્થ એ થાય કે AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AD એના છેદમાં PM આટલો આપણે આપેલ છે અને સાબિત કરવાનું છે કે ABC સમરૂપ ત્રિકોણ PQR થાય ABC અને PQR કયા પ્રકારના ત્રિકોણ છે એની માહિતી આપણે આપેલ નથી આપણે સાબિત કરવાનું છે કે આ બે ત્રિકોણો સમરૂપ હોય છે તો વિદ્યાર્થી મિત્રો બે ત્રિકોણ સમરૂપ બતાવવા માટે કાં તો અનુરૂપ બાજુ ત્રણે સમપ્રમાણમાં હોવી જોઈએ નંબર 2 કાં તો અનુરૂપ ખૂણાઓ સમપ્રમાણમાં હોવા જોઈએ નંબર 3 કોઈ પણ બે બાજુના અંતર્ગત કોઈ પણ બે બાજુ સમપ્રમાણમાં અને અંતર્ગત ખૂણો સમાન હોવો જોઈએ અહીંયા જોઈ શકાય છે કે AB એના છેદમાં PQ અહીં જો આ AB એના છેદમાં PQ BC એના છેદમાં QR BC એના છેદમાં QR જો હું માત્ર ખૂણો B અને ખૂણો Q સમાન બતાવી શકું બરાબર સાંભળજો જો ખૂણો B અને ખૂણો Q સમાન બતાવી શકું તો બાકુબા પ્રમેયના આધારે આ બે ત્રિકોણો સમરૂપ સાબિત થઈ શકે એમ છે તો મારો ટાર્ગેટ એક જ છે કે મારે B અને Q સરખા બતાવવા છે કોઈ પણ ભોગી તો એમના માટે જે આપેલું છે કે AB ના છેદમાં PQ BC ના છેદમાં QR બરાબર AD ના છેદમાં PM એ મધ્યક છે એનો ગુણોત્તર સમાન આપેલો છે તો હવે અહીં એક વસ્તુ વિચારો વિદ્યાર્થી મિત્રો જો કરો હું લખો 4 ના છેદમાં 2 જતો બરોબર જે કહેવા માંગુ છું તો 4 ના છેદમાં 2 બંને બબે વડે ભાગી નાખો તો 4 ભાગ્યા 2 અંશ અને છેદને 2 વડે ભાગી નાખો છો જો 4 ભાગ્યા 2 એટલે 2 2 ભાગ્યા 2 એટલે 1 2 ના છેદમાં 2 તો હું અંશ અને છેદને 2 વડે ભાગી નાખું તો ગુણોત્તરમાં ફેર ન પડે કારણ કે 4 ભાગ્યા 2 નું ગુણોત્તર 2 જ થશે અને અંશ અને છેદને 2 વડે ભાગી નાખું તો પણ ગુણોત્તર 2 જ થશે તો અહીંયા હું એ દિશામાં વિચારું છું કે AB ના છેદમાં PQ આ BC છે એટલે 1/2 BC કરી નાખો તો BD મળી જશે અને 1/2 QR કરી નાખો આને 2 વડે ભાગી નાખો તો ગુણોત્તર બદલતો નથી તો હું એ દિશામાં વિચારું છું આગળ વધીએ છીએ આપણે એ દિશાની અંદર કે જુઓ કે અહીં AB એના છેદમાં PQ બરાબર BC એના છેદમાં QR બરાબર AD એના છેદમાં PM આપણે કેમ આપેલું છે પક્ષની અંદર તો હું વચ્ચેનો ભાગ છે એટલા માટે હું 1/2 કરું છું કારણ કે હું આ બે ત્રિકોણ સમરૂપ બતાવી શકું એમ જો આ બે ત્રિકોણ ત્રિકોણ ABD અને ત્રિકોણ PQM એ સમરૂપ બતાવી શકું એમ છું કારણ કે જો AB એના છેદમાં PQ બરાબર BD એના છેદમાં QM બરાબર AD એના છેદમાં PM જો મને મળી જાય તો આ બે ત્રિકોણ સમરૂપ થાય તો B અને Q સરખા થઈ જાય બરાબર છે તો અહીં માટે હું બે વડે ભાગી નાખું છું કે AB એના છેદમાં PQ બરાબર આ BC એના છેદમાં 2 બરાબર QR એના છેદમાં 2 બરાબર AD એના છેદમાં PM માટે હજી આગળ વધારી AB એના છેદમાં PQ બરાબર BC ભાગ્યા 2 આ BC ભાગ્યા 2 એટલે મને BD મળી શકે તો BC ભાગ્યા 2 એટલે હું લખું છું કે BD અને QR ભાગ્યા 2 QR ના અડધા એટલે QM લખી શકાય તો QM બરાબર AD એના છેદમાં PM અહીં કારણ દર્શાવો વિદ્યાર્થી મિત્રો કે BD બરાબર BC ના છેદમાં 2 છે અને QM એની કિંમત QR એના છેદમાં 2 એની કિંમત QM જેટલી છે આપણે કારણ તરીકે દર્શાવી દઈએ હવે જો વિદ્યાર્થી મિત્રો કે આ બે ત્રિકોણમાં આ ત્રિકોણ ABD અને ત્રિકોણ PQM ની અંદર લાઈન કરેલો છે અડધા અડધા ત્રિકોણોમાં AB એના છેદમાં PQ બરાબર BD એના છેદમાં QM બરાબર AD એના છેદમાં PM થાય છે તો એનો અર્થ એમ થાય કે આ બે ત્રિકોણો સમરૂપ બને છે ABC અને PQR નહીં પણ કોણ ABD અને PQM માટે ત્રિકોણ AB અને D
સમરૂપ ત્રિકોણ AQ અને M આ બે ત્રિકોણ સમરૂપ બને છે કારણની અંદર લખીએ બાબા પ્રમેય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે હજુ અડધી મજલ જ કહી છે કે ABD અને AQM આ બે ત્રિકોણો આપણે સમરૂપ બતાવ્યા. આ બે ત્રિકોણો સમરૂપ છે તો સમરૂપ હોય તો એનો અર્થ એ થાય કે અનુરૂપ ખૂણાઓના માપ સરખા થાય. તો આપણે જેની જરૂર છે બસ કે B એને અનુરૂપ ખૂણો કોણ છે તો Q. તો ખૂણો B બરાબર ખૂણો Q થશે. B અને Q કેવા થયા સરખા થયા. તો આમ હવે આપણી પાસે શું પરિણામ છે તો કે AB એના છેદમાં PQ AB એના છેદમાં PQ બરાબર BC એના છેદમાં QR જે આપણે પક્ષમાં જ આપેલું છે અને આપણે સાબિત કર્યું હમણાં કે ખૂણો B અને ખૂણો Q એ કેવા છે સરખા છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો કે આ AB એના છેદમાં PQ બરાબર BC એના છેદમાં QR બરાબર ખૂણો B અને ખૂણો Q આ બંને કેવા છે સમાન છે. તો બાજુ ખૂણો ને બાજુ બાજુ ખૂણો ને બાજુ એટલે કે બે ખૂણાઓ સમાન છે અને એક ખૂણાઓ જેને અંતર્ગત છે આ બે ખૂણાઓ જેને અંતર્ગત છે તેવી બાજુઓ સમપ્રમાણમાં છે. તો બાહુબા પ્રમેયના આધારે બે ત્રિકોણો કેવા થશે સમરૂપ. માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQ અને R થશે. કારણ કે લખી શકાય બાહુબા પ્રમેય. વિદ્યાર્થી મિત્રો હવે આ પ્રકરણમાં એક દાખલો છે એક દાખલો ગણાવી દઈએ છે રાઇટર જેવો જ છે અને એ સાથે આ પ્રકરણ આપણે પૂર્ણ કરી દઈશું. આ પ્રકરણ એટલે કે સ્વાધ્યાય 6.3 આપણે પૂર્ણ કરી દઈશું. હજી આ ભાગની અંદર તમને એક દાખલો ગણાવીશું અને ત્યાર પછી સ્વાધ્યાય 6.3 આપણે પૂરું કરી દઈશું અને 6.3 પછી જે પ્રમેયો છે એને આવતા ભાગની અંદર એ પ્રમેયની તમને સાબિતી આપશું. વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 15 કે એક 6 મીટર ઊંચો શિરોનો વાસ છે એનો જમીન ઉપર પડતો પડછાયો છે ને 4 મીટર છે. શિરોનો એટલે આમ ઊભી દિશામાં રાખેલો 6 મીટર શિરોનો વાસ છે અને એનો જમીન ઉપર પડતો પડછાયો છે એ 4 મીટર છે. બરાબર હવે શબ્દ વાત સાંભળજો. બરાબર એ જ સમયે એક મિનારાના પડછાયાની લંબાઈ 28 મીટર છે તો મિનારાની ઊંચાઈ શું? બરોબર બહુ સારો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. માર્ચ 2021 માં પરીક્ષામાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. હવે અહીંયા જો જે આપેલું છે તે કે એક 6 મીટર તો અહીં મેં 6 મીટર AB છે ને એ 6 મીટર વાસ લઈ લીધો શિરોલંબ દિશામાં એટલે એનો અર્થ એમ થાય કે આ ખૂણો કાટખૂણો છે અને BC છે ને એ જમીન ઉપર પડતો એનો પડછાયો છે 4 મીટર અને AC જોડી દીધા છે. બરાબર એ જ સમયે આ P થી Q છે વિદ્યાર્થી મિત્રો એ મિનારાની ઊંચાઈ છે. હવે એનો જમીન ઉપર પડતો પડછાયો એટલે કે QR એ 28 મીટર આપેલા છે PR જોડી દીધા. હવે અહીંયા શું બનશે કે અહીંયા શિરોલંબ કીધું છે અહીંયા કીધું નથી પણ આપણે ખબર છે કે મિનારો છે જમીન સાથે તો કાટખૂણો જ રચતો હોય ને હંમેશા એટલે કે આ ખૂણો પણ કેવો છે કાટખૂણો છે વિદ્યાર્થી મિત્રો. હવે આ બંનેની પરિસ્થિતિ એક જ સમયે છે. સાંભળજો બંનેની પરિસ્થિતિ શું છે એક જ સમયે. અલગ અલગ સમયે જો કીધું હોય તો આ દાખલાનું સોલ્યુશન ન મળે. એક જ સમયે પડછાયાની વાત કરેલી છે તો અહીંયા બરાબર સાંભળજો કે આ સી બિંદુએ પડછાઈ પૂર્ણ થાય ને વિદ્યાર્થી મિત્રો જે જગ્યાએથી ત્યાંથી બરોબર તમે વાસની ટોચ ઉપર જોવો ને તો સૂર્ય બરોબર એ બિંદુએ દેખાય એને સૂર્યનો ઉચ્છેદ કોણ કહેવાય. અને અહીંયા મિનારનો પડછાયો જે પૂર્ણ થતો હોય મિનારનો પડછાયો જે પૂર્ણ થતો હોય ત્યાંથી બરોબર નિરીક્ષણ કરવામાં આવે ને વિદ્યાર્થી મિત્રો તો એ સૂર્ય છે ને બરોબર મિનારાની ટોચ ઉપર એટલે P બિંદુએ જેવા પડછાયાની અંદર તમે જશો એટલે કે સૂર્ય દેખાતો બંધ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો એક જ સમયે સૂર્યનો ઉચ્છેદ કોણ સમાન જ હોય એટલે કે આ ખૂણો છે સૂર્યનો ઉચ્છેદ કોણ છે કે C ખૂણો અને R ખૂણો
એ બંને કેવા હોય હંમેશા સરખા જ હોય એક જ સમય અલગ અલગ સમયે કીધું હોય તો નક્કી કરી શકાય નહીં આ ઉચ્છેદ કોણની વાત છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ત્રિકોણમિતિનો અભ્યાસ કરશું એની અંદર ત્રિકોણમિતિના ઉપયોગની વાત આવશે ત્યારે ઉચ્છેદ કોણ વિશે આપણે વધારે ચર્ચા કરશું અત્યારે બીજી કોઈ ચર્ચા કરતા નથી ઉચ્છેદ કોણ એટલે ખરેખર શું કે જે બિંદુથી નિરીક્ષણ કરતા વસ્તુ છે એ ઉપરના ભાગમાં હોય તો એ જે કોણ બને એ ઉચ્છેદ કોણ એ સૂર્ય ઉપરના ભાગમાં થશે અને એ ઉપર એટલે આ કોણ ઉચ્છેદ કોણ એ જ રીતે આ કોણથી પણ ઉચ્છેદ કોણ થશે તો વિદ્યાર્થી મિત્રો આ બે ખૂણાઓ સમાન થઈ ગયા તો આ બે ત્રિકોણ સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય એને આધારે આપણે PQનું માપ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ દોરી છે વર્ણન એટલા માટે લખેલું છે અહીં AB શું છે આપણે કેવું પડે તો AB વાંસની લંબાઈ છે 6 મીટર BC એ શું છે તો કે વાંસના પડછાયાની લંબાઈ 4 મીટર PQ એ શું છે તો કે મિનારની ઊંચાઈ છે QR એ શું છે તો મિનારના પડછાયાની લંબાઈ જે આપણે 28 મીટર આપેલી છે PQ આપણે શોધવાના છે તો કે અહીં હવે જે વસ્તુ છે લખી નાખીએ અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં કે ખૂણો B બરાબર ખૂણો Q કારણની અંદર લખ્યું કે બંને કાટખૂણા છે બીજું ખૂણો C બરાબર ખૂણો R કારણ કે એક જ સમયે સૂર્યનો ઉત્સેદ કોણ છે વિદ્યાર્થી મિત્રો એટલે કે એક ત્રિકોણના બે ખૂણા બીજા ત્રિકોણના બે ખૂણા સાથે સમાન છે માટે ખૂબ પ્રમેયના આધારે આ બે ત્રિકોણો સમરૂપ બને માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQ અને R હશે કારણની અંદર લખીએ ખૂબ પ્રમેયને આધારે આ બે ત્રિકોણ સમરૂપ છે બે ત્રિકોણ સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં છે આપણે જેની જરૂર છે તે લખીએ તો કે AB પેલા બે બિંદુ AB એના છેદમાં અહીંયા પેલા બે PQ બરાબર BC એના છેદમાં QR હજુ ત્રીજું લખવું લખી શકાય AC છેદમાં PR પણ AC કે છેદમાં PR આપણે જરૂર નથી અને માયનો પણ નથી કર્યું તો AB ની કિંમત મૂકી દઈએ 6 છે PQ ની કિંમત આપણે શોધવાની છે બરાબર BC ની કિંમત 4 છે અને QR ની કિંમત 28 છે તો PQ ને કરતા બનાવીએ વિદ્યાર્થી મિત્રો તો PQ બરાબર 6 એને ગુણ્યા 28 એના છેદમાં 4 છે તો છેદ છે 4 સત્તા 28 6 ગુણ્યા 7 એટલે કે 42 થશે 42 તો આમ જવાબમાં લખી શકાય માટે મિનારાની ઊંચાઈ 42 મીટર થશે વિદ્યાર્થી મિત્રો આ સાથે સ્વાધ્યાય 6.3 ની અંદર વધારે દાખલા ગણવાની જરૂર નથી હવે પછીના જે લેક્ચરમાં ભેગા થશું ત્યારે ક્ષેત્રફળ આધારિત બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ તેની અનુરૂપ બાજુઓના વર્ગના સમપ્રમાણમાં હોય છે એની સાબિતી સાથે ફરી એક વખત મળશું અને પછી સ્વાધ્યાય 6.4 એ પછી વિદ્યાર્થી મિત્રો હજુ પાયથાગોરસનો પ્રમેય એનો પ્રતિપ્રમેય અને સ્વાધ્યાય 6.5 સુધી આ પ્રકરણ થોડું મોટું છે સમજવાનું છે એટલે નિરાંતે આપણે વિદ્યાર્થી મિત્રો ગણીએ છીએ આભાર જય શ્રી કૃષ્ણ આવતીકાલે ફરી એક વખત આ સમય આપણે ભેગા થઈશું